મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 5 સમાંતર શ્રેણી, અંગ્રેજીમાં એને કહેવાય એરિથમેટિક પ્રોગ્રેશન. તો આ સમાંતર શ્રેણી ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એ સમજી લઈએ કે આ સમાંતર શ્રેણી છે શું. કારણ કે એક વખત આપણને એની વ્યાખ્યા ખબર પડી ગઈ કે ભાઈ સમાંતર શ્રેણી એટલે કંઈ બહુ મોટું જંગલ નથી. સમાંતર શ્રેણી તો ખૂબ જ સરળ છે. એટલે આપણે સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ કે સમાંતર શ્રેણી એટલે શું. તો અહીં તમને વ્યાખ્યા આપેલી છે કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં, પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એટલે પહેલા પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં, પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. બરાબર? ના ખબર પડી, ફરી એક પાછા જોઈએ આપણે કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં, કયા પદમાં? આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. ચાલો વ્યાખ્યા ઉપર ધ્યાન આપ્યું છે. ફરી એકવાર આપણે વાંચી લઈએ કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને, આ શબ્દો પકડજો. એક તો પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, બરાબર, તે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તો તેવી સંખ્યાઓની યાદી એ શું છે? તો સમાંતર શ્રેણી છે. અને તમે આ જે નિશ્ચિત સંખ્યા ઉમેરો છો ને, એ નિશ્ચિત સંખ્યાને કહેવાય સામાન્ય તફાવત. શું કહેવાય? સામાન્ય તફાવત. એટલે મેં 7 તો એવું લખ્યું, એટલે 7 નથી સમજવાનું, સામાન્ય તફાવત. અને એ જે સામાન્ય તફાવત છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વ્યાખ્યાની અંદર સમજ ના પડી, આ સામાન્ય તફાવત શું છે એ પણ ખબર ના પડી, તો કંઈ વાંધો નહીં, આગળ આવો, તમને બધું સમજાવું કઈ રીતને આવે છે. તો સૌથી પહેલાં 2 વસ્તુ યાદ રાખજો. એક તો આ તમારું પ્રથમ પદ, પ્રથમ પદને કહેવાય એ, પ્રથમ પદને કહેવાય એ, અને સામાન્ય તફાવત એને કહેવાય ડી. હવે ડીનું સૂત્ર છે A2 - A1. જો સ્ક્રીન ઉપર તમને 2 વસ્તુ, આ 2 જે ટર્મ આ તમને આપેલી છે TERM, આ ટર્મ તમારે સમજી લેવાની છે કે પ્રથમ પદને શું કહેવાય? એ, સ્મોલ એ, અને સામાન્ય તફાવતને ડી, અને ડી શોધવા માટેનું સૂત્ર છે A2 - A1. શું સૂત્ર છે ડીનું? ડી બરાબર A2 - A1. આ બધું તમને સમજાવું છું, પણ એકવાર ખાલી આટલું યાદ રાખી લો કે પ્રથમ પદને શું કહેવાય? તો એ. રેડી? અને સામાન્ય તફાવત શું છે? ડી. ડીનું સૂત્ર શું છે? તો A2 - A1. તો હવે આપણે જોઈએ કે તમને આ સમાંતર શ્રેણી શું છે તે મેં અહીં તમને સમજાવું. તો જુઓ, અહીં આપણે એક શ્રેણી લઈએ, 1 2 3 4. સ્ક્રીન ઉપર જોતા રહેજો. હા ભાઈ, ડોટ 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 અનંત સુધી સંખ્યાઓ આવ્યા કરે છે. તો અહીં તમે જુઓ, આજે તમને આખી શ્રેણી મળી, આને શું કહેવાય? શ્રેણી. પણ શ્રેણી ક્યારે બને? તો જુઓ, આ 1 છે, 1માંથી કેટલા થયા? 2, આ 2માંથી કેટલા થયા? 3, અને 3માંથી કેટલા થયા? તો 4. તો આમાં કોઈ પેટર્ન મળી? કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી? તો હા, 1 છે, તો 1ની અંદર +1 ઉમેરીએ તો કેટલા થાય? 2. આ 2 આવ્યા, 2ની અંદર +1 ઉમેરીએ કેટલા થાય? 3. 3ની અંદર +1 ઉમેરીએ કેટલા થાય? 4. તો મિત્રો, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, એટલે આજે આપણું છે ને આ પ્રથમ પદ છે, આ 1 છે ને એ પ્રથમ પદ, પહેલું પદ છે. બરાબર? તો જેમાં પ્રથમ પદ સિવાયનું, એટલે આ પહેલું પદ, એના સિવાયનું પ્રત્યેક પદ, એટલે આ જે પાછળ આવે છે ને એ પ્રત્યેક પદ આગળના પદમાં
નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. તો જો આ પ્રથમ પદ છે એના સિવાયનું, એટલે એની અંદર આપણે એક ઉમેરો એટલે 2 મળ્યું, 2ની અંદર એક ઉમેરો એટલે 3 મળે, અને 3ની અંદર વત્તા એક ઉમેરા એટલે આપણને કેટલા મળી ગયા? 4. એટલે આપણે એક નિશ્ચિત સંખ્યા ઉમેરી. શું ઉમેર્યું? આ નિશ્ચિત સંખ્યા જે એક છે ને એ નિશ્ચિત સંખ્યા કહેવાય. એ આપણે અહીં ઉમેરી અને આ જે આપણને મળી ગઈ તેને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. હવે એકદમ ક્લિયર થઈ ગયું સમાંતર શ્રેણી કોને કહેવાય? આજે તમને દેખાય છે ઉપર બીજી એક શ્રેણી લઈ લઈએ. ચાલો ની 2 4 6 અને 8 પછી ડોટ 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 આવ્યા જ કરે. તો અહીં તમે જુઓ આ તમારું પ્રથમ પદ છે. પ્રથમ પદને કહેવાય એ. હવે તો ક્લિયર થઈ ગઈ ને ટર્મ, એટલે એ બરાબર કેટલા આવી ગયા તમારા? 2. બરાબર. એમ જોવા જઈએ તો આને A1 કહેવાય. આ A1 પહેલું પદ, આ A2 બીજું પદ, આ A3 ત્રીજું પદ અને આ A4 ચોથું પદ. આવી રીતના આગળ વધ્યા કરીએ. પણ આપણે પ્રથમ પદ છે તો A1ની જગ્યાએ શું લેવાનું છે? માત્ર A. એટલે પ્રથમ પદ A બરાબર 2 થઈ ગયા. હવે તમે જો કઈ પેટર્ન મળે છે? તો 2માંથી 4 થયા, 4માંથી 6 થયા, 6માંથી 8 થયા. તો કેટલી સંખ્યા ઉમેરી? તો 2ની અંદર +2 કર્યા તો કેટલા મળી ગયા? 4. હે ને? પ્રથમ પદ સિવાયની સંખ્યામાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ અને આપણને જે આગળ અંકો મળતા જાય, જે સંખ્યા મળતી જાય, તો તેને શું કહેવાય? સમાંતર શ્રેણી. પછી 4 મળ્યા તો 4ની અંદર +2 ઉમેર્યા તો કેટલા થયા? 6. એ 6ની અંદર +2 કર્યા તો 8. હવે 8ની અંદર હજી આપણે +2 કરીશું તો કેટલા મળશે આપણને? 10. એટલે હવે તમને વ્યાખ્યા એકદમ ક્લિયર થઈ ગઈ કે આ પ્રથમ પદ સિવાયના આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને, આ જે 2 4 6 8 10 ને પછી આગળ આવ્યા જ કરે સંખ્યાઓની યાદી છે, તો એ સંખ્યાઓની યાદીને શું કહેવાય? સમાંતર શ્રેણી. ક્લિયર થયું ને? ઓકે. પછી આ પ્રથમ પદ A1, આ બીજું પદ A2, ત્રીજું છે તે A3, A4, A5. બરાબર. તો ચાલો હવે તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું આગળ. અહીં ઉદાહરણ આપેલા છે સિમ્પલ. આ પાઠ્યપુસ્તકના ઉદાહરણ નથી, આ તમારા સમજવા માટે મેં લખેલા છે. તો જુઓ પહેલું ઉદાહરણ જુઓ, 1 2 3 4. આ તમને સમાંતર શ્રેણી આપેલી છે. તો એની અંદર પ્રથમ પદ કેટલું? તો જે પહેલું હોય તે પ્રથમ પદ, એટલે એ બરાબર કેટલા આવી ગયા? 1. આટલું તો ખબર પડી જાય ને. પ્રથમ પદ કયું? તો જે પહેલાં હોય તેને પ્રથમ પદ કહીએ. તો એ બરાબર કેટલા આવી ગયા? 1. પછી સામાન્ય તફાવત શોધવાનો, એટલે ડી બરાબર સૂત્ર શું છે આપણું? A2 ઓછા A1. શું છે? A2 ઓછા A1. A2 એટલે બીજા નંબરનું, ઓછા A1 એટલે પહેલા નંબરનું. તો જુઓ A2 કેટલા છે તમારી પાસે? 2, બીજા નંબરનું. A2 એટલે બીજા નંબરનું, A3 એટલે ત્રીજા નંબરનું, A4 એટલે ચોથા નંબરનું. સમજ પડે ને? તો A2 ઓછા A1 એટલે આ 2 ઓછા 1. તો 2 ઓછા 1 કરીએ તો ડી બરાબર કેટલા મળે આપણને? 1. એટલે સામાન્ય તફાવતનું સૂત્ર શું છે? તો A2 ઓછા A1. તમે A3 ઓછા A2 પણ લઈ શકો, A4 ઓછા A3 પણ લઈ શકો. ટૂંકમાં તમારે સામાન્ય તફાવત શોધવો હોય ને તો એક જ વસ્તુ યાદ રાખવાનું, પાછલા પદમાંથી આગલું પદ બાદ કરવાનું. શું યાદ રાખવાનું? ડી શોધવા માટે પાછલા પદમાંથી આગલું પદ બાદ કરી દેવાનું. એટલે પાછલા પદમાંથી આગળનું પદ બાદ કરો એટલે તમને લોકોને શું મળી જાય? ડી. આ તો આપણે બીજા પદમાંથી આ પહેલું બાદ કર્યું, આ ચોથામાંથી ત્રીજું બાદ કરીએ તો કેટલા થશે? 4 ઓછા 3. કેટલો આવતો જવાબ? 1. એટલે તમે કોઈ પણ લઈ શકો આમાંથી. આ જે 1 2 3 4 આપેલા ને કોઈ પણ લઈ શકો, પણ ધ્યાનમાં એટલું રાખવાનું કે પાછલા પદમાંથી આગલું પદ બાદ કરવાનું, એટલે તમને શું મળે? સામાન્ય તફાવત. તો એકદમ સિમ્પલી શોધતા આવડી જાય. આ બીજી એક શ્રેણી છે, તમે જુઓ 3 6 9 12. એની અંદર આ 3 છે એ પ્રથમ પદ, એટલે એ બરાબર કેટલા આવી ગયા? 3. કારણ કે એ આપણું પ્રથમ પદ થાય. પછી સામાન્ય તફાવત ડી, તો A2 ઓછા A1. તો બીજા નંબરનું પદ 6 અને A1 એટલે પહેલા નંબરનું 3, એટલે 6 ઓછા 3. તો કેટલો જવાબ આવે? ડી બરાબર 3. સમજ પડે છે ને? એ કઈ રીતના શોધવાનું, ડી કઈ રીતના? એને તો શોધવાની જરૂર જ નથી. જે આપણને શ્રેણી આપેલી છે એની અંદર જે પહેલું પદ હોય તે તમારું એ, અને ડી શોધવું હોય તો પાછલામાંથી આગલું પદને બાદ કરી દેવાનું, એટલે તમને શું મળી જાય? ડી મળી જાય. ઓકે. ચાલો આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈએ. આ ખાલી સમજણ માટે છે. 1 3 5 7 છે ને? તો પ્રથમ પદ કેટલા છે? તો એ બરાબર 1. ડી બરાબર શું સૂત્ર? A2 ઓછા A1 એટલે પાછલું પદ ઓછા આગલું પદ. તો જો 1 3 5 7, તો પાછલું એટલે 2, 3 અને આગલું પદ એટલે 1. તો શું થશે અહીં આપણું?
A2 ઓછા A1 તો આ A2 ઓછા આ A1 તો 3 ઓછા 1 એટલે D બરાબર કેટલા થાય 2। મિત્રો આ D એ બીજું કંઈ નથી, આપણે જે નિશ્ચિત સંખ્યા ઉમેરીએ ને તે જ આપણો સામાન્ય તફાવત છે। જો કઈ રીતે તે સમજાવું, 1 3 5 7 આ 1માંથી 3 થયા, 3માંથી 5 થયા અને 5માંથી 7 થયા થયા ને, તો કઈ નિશ્ચિત સંખ્યા, તો 1માં કેટલા ઉમેર્યા વત્તા 2 તો 1 ને 2 કેટલા થઈ ગયા 3, 3ની અંદર બીજા કેટલા ઉમેર્યા 2 એટલે કેટલા થયા 5, 5ની અંદર બીજા કેટલા ઉમેર્યા 2 તો કેટલા થયા 7। તો જો એક આપણે નિશ્ચિત સંખ્યા ઉમેરતા જઈએ અને સંખ્યાઓની યાદી આપણને આગળ ને આગળ મળતી જાય તો એને જ આપણે શું કીધું, સમાંતર શ્રેણી। તો શરૂઆતમાં વ્યાખ્યા નહોતી સમજાઈ પણ હવે તમને ચોક્કસ સમજાઈ ગઈ હશે। એટલે આજે નિશ્ચિત સંખ્યા આપણે ઉમેરતા જઈએ તે બીજું કંઈ નથી, એ શું છે, આપણું સામાન્ય તફાવત D છે। પ્રથમ પદ એટલે આજે પહેલું હોય તે પ્રથમ પદ, D શોધવું હોય તો પાછલા પદમાંથી આગલું, એટલે આ 7માંથી તમે 5 બાદ કરો તો પણ 2 આવે, 5માંથી 3 બાદ કરો તો પણ 2 આવે અને 3માંથી 1 બાદ કરો તો પણ કેટલા આવે, 2 જ આવે। એટલે સામાન્ય તફાવતનું સિમ્પલ સૂત્ર શું છે, A2 ઓછા A1 અથવા એ જો ના યાદ રહી તો પાછળનું પદ ઓછા આગળનું પદ। ઓકે, તો હું માની લઉં છું કે તમને લોકોને પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D શોધતા આવડી ગયું છે। તો હવે સ્ક્રીન ઉપર એક હું અત્યારે લાઈવ એક તમને શ્રેણી આપું છું, તમારે મને કહેવાનું છે કે આનો પ્રથમ પદ કેટલું આવે અને સામાન્ય તફાવત કેટલો આવે, કહેશો ને? તો જોજો 3 6 9 આ તો આવી ગયું છે। ચાલો બીજો એક લઈએ 2 4 6 8 ડોટ ડોટ ડોટ। ચાલો બોલો આનું પ્રથમ પદ કેટલું, પ્રથમ પદ એટલે A તો A બરાબર કેટલા થશે 2 બરાબર છે, કારણ કે આ તમારું પ્રથમ પદ છે। તો D કેટલું થશે, તો D નું સૂત્ર શું છે, A2 ઓછા A1, A2 ઓછા A1 તો A2 એટલે આ બીજા નંબરનું કેટલું 4 ઓછા A1 એટલે પહેલા નંબરનું કેટલું 2, 4માંથી 2 જાય તો કેટલા 2, તો D બરાબર કેટલો જવાબ આવી જાય તમારો 2। એકદમ સિમ્પલ છે। ચાલો એક શ્રેણી આપું, તમે જાતે અત્યારે વિડીયો જોતા છો તો નોટની અંદર તમે ગણી કાઢજો ફટાફટ, હું જવાબ નથી આપવાનો, તમને માત્ર હું 1 મિનિટનો સમય આપીશ, એની અંદર તમારે શોધી કાઢવાનું છે। તો જુઓ અહીં શ્રેણી હું લખું છું 5 10 15 20। ચાલો આનો A બરાબર કેટલો આવે જવાબ અને D બરાબર કેટલો આવે લખો। જો તમને માત્ર ને માત્ર મેં 15 સેકન્ડનો ટાઈમ આપ્યો છે, ઉતાવળ કરજો, 15 સેકન્ડ લાઈવ ગણીને આપો। જો કેટલા આવશે જવાબ, A બરાબર કેટલા અને D બરાબર કેટલા, ચાલો મને એવું લાગે છે કે તમારો જવાબ આવી ગયો છે, તો અહીં તમે જવાબ આપશો તો પણ મને ખબર પડવાની નથી। તો આ બંનેના જે જવાબ છે A બરાબર જે કંઈ આવે તે અને D બરાબર જે કંઈ આવે તે એ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો જવાબ, જેથી કરીને મને ખબર પડે કે હા એ લોકોને આવડી ગયું છે, બરાબર। તો ચાલો હવે આપણે આગળ વધી જઈએ। આના જવાબ એ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, એટલે ભૂલતા નહીં, વિડીયો જોઈને ભાગી ના જતા, જરાક લખી જજો કમેન્ટની અંદર કે ભાઈ સર A બરાબર આટલા અને D બરાબર આટલા આવેલા છે જવાબ। તો હવે આગળ વધીએ આપણે, સમાંતર શ્રેણીની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ, પ્રથમ પદ એ પણ ખબર પડી ગયું, સામાન્ય તફાવત D પણ ખબર પડી ગયો। હવે સમાંતર શ્રેણીના બે પ્રકાર છે। આજે મિત્રો સમાંતર શ્રેણી છે ને એના બે પ્રકાર, એક તો શાંત સમાંતર શ્રેણી અને બીજી કઈ છે, અનંત સમાંતર શ્રેણી। શાંત સમાંતર શ્રેણી વિશે જોઈએ તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય, તો જે સમાંતર શ્રેણીમાં, સાંભળજો ધ્યાનથી, જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તે સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે। વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ, મેં અહીં ટૂંકમાં લખેલી છે, પણ તમને આખી વ્યાખ્યા હું બોલી ગયો તો તમારે એ આખી વ્યાખ્યા લખવાની છે, બરાબર। અને ના લખો, આ પ્રકારનો ચાર્ટ જ ઉતારી લેશો તો તમને વ્યાખ્યા આવડવી જોઈએ। તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય, તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા કેવી હોય, નિશ્ચિત હોય, કેવી હોય, નિશ્ચિત હોય, તો તેને શું કહેવાય,
શાંત સમાંતર શ્રેણી. ઉદાહરણ તરીકે જુઓ, અહીં ઉદાહરણ તરીકે આપેલી છે 3 અલ્પવિરામ 6 અલ્પવિરામ 9 પછી ડોટ 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 અને કેટલા છે છેલ્લે 999. એટલે અહીં તમને છેલ્લું પદ આપેલ છે મિત્રો. એટલે હંમેશા આ જે શાંત છે ને તેની અંદર તમને અંતિમ પદ એટલે કે છેલ્લું પદ આપેલું હોય. સમજ પડે ને? એટલે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય. ઉદાહરણ તરીકે 3 6 9 પછી ડોટ 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 999. એટલે તમને છેલ્લું પદ આપેલું છે એટલે એ કઈ થઈ ગઈ? શાંત સમાંતર શ્રેણી. તો અનંત સમાંતર શ્રેણી એટલે શું? તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય, અનિશ્ચિત અથવા તો તમે અનંત હોય એવું પણ લખી શકો. અનંત એટલે કે જેનો કોઈ અંત જ ના હોય તેને અનંત કહેવાય. બરાબર? તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય અથવા તો અનંત હોય તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. આખી વ્યાખ્યા ક્લિયર થઈ? ઉદાહરણ તરીકે 4 8 11 25 પછી ડોટ 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 ડોટ. જો આની અંદર તમને કશે પણ અંતિમ પદ આપેલું નથી એટલે ડોટ 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 એટલે અસંખ્ય અનંત સુધી સંખ્યાઓ આવ્યા જ કરે, એનો કોઈ અંત નથી. સંખ્યાઓ શું થાય છે? આવ્યા જ કરે છે. એટલે આ કેવી થઈ? અનિશ્ચિત અથવા બીજા શબ્દોમાં કહીએ તો અનંત. કારણ કે ડોટ 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 એનો મતલબ કે અનંત સુધી એ સંખ્યાઓ આવ્યા કરે છે. તો આશા રાખું છું કે તમને આ સમાંતર શ્રેણીના 2 પ્રકારો સમજમાં આવી ગયા હશે. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા જોઈ. પ્રથમ પદને આપણે કીધું એ, સામાન્ય તફાવત ડી, એનું સૂત્ર હતું a2 - a1. ના યાદ રહી તો આપણે શું યાદ રાખવાનું? પાછળનું પદ ઓછા આગળનું પદ, બાદ બાકી કરો ને સિમ્પલ એટલે ડી મળી જાય. ડીને સામાન્ય તફાવત કહેવાય, એને પ્રથમ પદ કહેવાય. રેડી? ઓકે. તો તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને 100% આવડી જ જશે. સમાંતર શ્રેણી એના 2 પ્રકાર. એક તો આપણી છે શાંત સમાંતર શ્રેણી અને બીજી કઈ છે? અનંત સમાંતર શ્રેણી. જો હવે કમ્પેરેટિવલી સ્ટડી કરીએ તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય. તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય અથવા તો અનંત હોય તેને અનંત સમાંતર શ્રેણી કહેવાય. શાંતનું ઉદાહરણ આપણે જોયું કે એમાં છેલ્લું પદ આપેલું હોય, જ્યારે અનંતની અંદર છેલ્લું પદ આપેલું હોય નહીં, ડોટ 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 કરીને છોડી દીધેલું હોય. એટલે સમજી જવાનું કે એ કયું છે? અનંત સમાંતર શ્રેણી છે. અને જો છેલ્લું પદ આપેલું હોય તો સમજી જવાનું કે એ કઈ છે? શાંત સમાંતર શ્રેણી છે. તો ઓકે, હવે આપણે આગળ જઈએ છીએ. આ જે વસ્તુ આપણે આ એક પાના ઉપર ભણી ગયા છીએ તો એ દરેક વસ્તુ તમારે વ્યવસ્થિત નોટબુકની અંદર ઉતારવાનું છે. અને પછી એને બરાબર અભ્યાસ કરવાનો જેથી કરીને તમને ખૂબ જ સરળતાથી આવડી જાય. મિત્રો, અહીં એક બીજી વસ્તુ મહત્ત્વની છે જે તમને દાખલાની અંદર ખૂબ જ કામ આવશે. તે એટલે સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર. મિત્રો, આના આગળ આપણે બહુપદી ભણી ગયા, એની અંદર પણ દ્વિઘાત અને ત્રિઘાતનું આપણે શું જોયું? વ્યાપક સૂત્ર જોયું ને? તે રીતના સમાંતર શ્રેણીનું પણ છે. તો જો શું કહે છે આ? તો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા, પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત શું લેતા? ડી લેતા. આપણને શું મળે? એ વત્તા ડી, એ વત્તા 2d, એ વત્તા 3d, પછી ડોટ 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 એટલે આવ્યા જ કરે. આવ્યા જ કરે એટલે શું આવે? તો એ વત્તા 4d, એ વત્તા 5d, પછી ડોટ 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 આવ્યા જ કરે. બરાબર? તો આ પ્રકારની સમાંતર શ્રેણી દર્શાવે તો આને શું કહેવાય? સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. બેઠું જ ઉતારી લેવાનું છે, ખાલી યાદ શું રાખવાનું છે? એનું વ્યાપક સ્વરૂપ કેટલું છે? તો એ. બીજું પદ શું એનું? એ વત્તા ડી. ત્રીજું પદ શું છે? તો એ વત્તા 2d. ચોથું પદ કયું છે? તો એ વત્તા 3d. બરાબર? પાંચમું પદ કયું આવશે? એ વત્તા 4d. છઠ્ઠું પદ કયું? એ વત્તા 5d. સાતમું પદ કયું? એ વત્તા 6d. આવી રીતના ડોટ 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 આવ્યા જ કરે. તો આને શું કહેવાય? એનું વ્યાપક સ્વરૂપ. શું કહેવાય? વ્યાપક સ્વરૂપ. એટલે સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર પૂછે તો પહેલું પદ એ, બીજું એ વત્તા ડી, ત્રીજું એ વત્તા 2d, ચોથું એ વત્તા 3d, એમ કરીને આગળ આવ્યા જ કરે. આપણે જેટલા પદ પૂછેલા હોય ત્યારે આપણે આ સૂત્ર મૂકીને આપણે એને શોધીશું. તો અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે વ્યાપક સૂત્ર કયું છે? એ વત્તા ડી, એ વત્તા 2d ને એ વત્તા 3d. કેમ કે જ્યારે દાખલો આવશે ત્યારે હું ચોક્કસ પાછું તમને આ કહીશ, યાદ કરાવીશ, પૂછીશ. બરાબર?
તો યાદ રાખવાનું છે એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D આ સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર છે. તો અત્યાર સુધી શું શું ભણી ગયા મિત્રો આપણે? તો પહેલું આપણે ભણ્યા સમાંતર શ્રેણીની વ્યાખ્યા. એક નિશ્ચિત સંખ્યા ઉમેરીએ અને આગળ આપણને એક યાદી મળતી જાય સંખ્યાઓની, તો તેને સમાંતર શ્રેણી કહેવાય. એની અંદર જે પહેલું પદ હોય તેને પ્રથમ પદ એ કહેવાય, બરાબર. પછી બીજું સામાન્ય તફાવત ડી આવે તો A2 ઓછા A1 એટલે કે પાછલા પદમાંથી આગલું પદ બાદ કરો એટલે તમને શું મળે? ડી મળી જાય. ઓકે, ડી મળી જાય. પછી આપણે શું જોયું? તો ઘણા ઉદાહરણો જોયા કે જેના આધારે આપણે એ અને ડી કઈ રીતે શોધાય તે જોયું. પછી આપણે જોયું બહુપદીના સમાંતર શ્રેણીના પ્રકારો. તો એક પ્રકાર કયો? શાંત સમાંતર શ્રેણી અને બીજો અનંત સમાંતર શ્રેણી. શાંત કોને કહેવાય? તો જેમાં બોલો શું હોય? પદની સંખ્યા કેવી હોય? નિશ્ચિત હોય, એટલે કે અંતિમ પદ છેલ્લું પદ આપેલું હોય તો તેને કેવી કહેવાય? શાંત. અને જેમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય એટલે કે અનંત હોય તો એને શું કહેવાય? બોલો, અનંત સમાંતર શ્રેણી. વેરી ગુડ. ત્યાર પછી સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર. તો વ્યાપક સૂત્ર આપણું શું આવ્યું? તો એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D, એ પ્લસ 4D, એ પ્લસ 5D આ રીતનું આગળ આવ્યા જ કરે, એટલે અહીં ડોટ 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 કરેલું છે. તો આટલું વસ્તુ ક્લિયર થાય ને તો હવે આપણે સીધા દાખલા ઉપર કૂદકો મારીએ, કારણ કે એ તમને આવડી જ જવાના છે એટલા માટે કૂદકો મારીએ છીએ. તો જુઓ, સ્વાધ્યાય 5.1 સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 3. ડાયરેક્ટ પ્રશ્ન 3 પર ગયા છે, પણ ધીમે ધીમે બધા જ આપણે પ્રશ્ન કરીશું. તો પહેલાં ત્રીજો પ્રશ્ન કરી લઈએ. તો નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદને શું કહેવાય? એ. અને સામાન્ય તફાવતને શું કહેવાય? ડી, જેનું સૂત્ર છે A2 ઓછા A1. તો તે આપણે શોધવાનું છે, એટલે આપણે એ અને ડી શોધવાનું છે. હવે આ તો પેલા બેઝિક ઉદાહરણ જોયા ને તેની અંદર જ શોધીને આવ્યા, તો દાખલામાં કેમ ન આવડે? આવડી જ જાય. તો જુઓ, અહીં આપણે શ્રેણી આપેલી છે 3 અલ્પવિરામ 1 અલ્પવિરામ -1 અલ્પવિરામ -3 પછી ડોટ 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 ડોટ. મિત્રો કયો જોમ, આ કઈ શ્રેણી છે? શાંત છે કે અનંત છે? અનંત છે. વેરી ગુડ. હવે તમને ઓળખતા આવડી ગયું છે કે કઈ શાંત છે અને કઈ અનંત છે. તો જુઓ, અહીં આપણે એ અને ડી શોધવાનું છે. તો એ એટલે તો પ્રથમ પદ, એટલે આ પહેલું પદ તમારું શું આવી ગયું? એ બરાબર 3 લખી દીધા સીધા જ. ડી બરાબર સૂત્ર છે A2 ઓછા A1. તો પાછલુંમાંથી આગલું એટલે પાછલું 1 ઓછા આગલું કેટલું? 1, બરાબર. એટલે પાછલું 1 ને આગલું 3. તો 1 ઓછા 3 કરીએ તો કેટલા થવાના? ડી બરાબર -2. 1 માંથી 3 જાય તો કેટલા? -2. ઓકે, સિમ્પલ છે. પહેલો દાખલો પતી ગયો. અરે રે, આટલું હેલું હતું કે ખબર જ નહીં હોતી ને, તો કહેતે જ નહીં. ચાલો બીજી જો, -5 -1 3 7 પછી ડોટ 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 ડોટ. એટલે આ કેવી છે? અનંત સમાંતર શ્રેણી છે. તો એમાં એ બરાબર કેટલા છે? -5. પ્રથમ પદ, એ એટલે પ્રથમ પદ -5. ડી એટલે A2 ઓછા A1. તો A2 એટલે બીજા નંબરનું, એટલે A2 એટલે -1 દેખાય છે, ઓછા A1 તો કેટલું? આગલું -5. તો જુઓ, -1 ના -1 આ ઓછા ઓછા વત્તા એટલે +5. જો અહીં પાછું થશે ઓછા વત્તા ઓછા, 5 માંથી 1 ઓછા કરીએ તો 4 અને 5 મોટા અને ધન છે, એટલે જવાબ કેટલો આવશે? 4. આ તો સિમ્પલ આવડે, ના આવડે તો જોઈ લેવાનું. આ 5 માંથી 1 જાય તો કેટલા રહેવાના? 4. 5 મોટા ચિહ્ન ધન એટલે જવાબ ધન. આટલું હેલું હતું આ? અરે છે જ ને, તો હેલું. હવે જો આગળ આવે બીજું તે. હવે આવું આવે તો થોડો ગભરાટ છૂટે, પણ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. 1/3 5/3 9/3 13/3 ડોટ 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 ડોટ. એટલે આ પણ અનંત સમાંતર શ્રેણી થઈ મિત્રો. તો એ બરાબર કેટલા? એ એટલે પ્રથમ પદ, પહેલું પદ દેખાય ને કેટલું છે? એ બરાબર 1/3 આવી ગયું પ્રથમ પદ. ચાલો તો હવે શું શોધી કાઢીએ? ડી. તો ડીનું સૂત્ર આપણને ખબર છે A2 ઓછા A1. A2 ઓછા A1. A2 એટલે શું? બીજા નંબરનું પદ. ઓછા A1 એટલે શું? પહેલા નંબરનું પદ. સમજ પડે ને? તો જો A2 એટલે બીજા નંબરનું 5/3 ઓછા A1 એટલે પહેલા નંબરનું 1/3 દેખાય છે. જો છેદ સરખા એટલે અહીં છેદમાં 3 લખી દીધા અને ઉપરની શું કરી દીધી? બાદબાકી, એટલે 5 ઓછા 1. જો 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 છેદ સરખા, તો સમછેદી છે એટલે છેદમાં 3 લખી દેવાના સીધા, અને ઉપરનું જે કંઈ હોય 5 ઓછા 1 તો 5 ઓછા 1 લખી દેવાનું. તો 5 ઓછા 1 એટલે કેટલા? 4. અને નીચે કેટલા છે? 3. એટલે ડી બરાબર આવી ગયું 4/3. છે ને એકદમ સરળ.
ચાલો તો આગળ વધતા જઈએ. અરે જોજો, હા આ બી એકદમ હેલું જ છે. 0.6, 1.7, 2.8, 3.9 ડોટ 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 અનંત સમાંતર શ્રેણી. ચાલો બોલો પ્રથમ પદ કેટલું? એ બરાબર 0.6. આ પહેલું જ એટલે પ્રથમ પદ, એમાં શું વિચારવાનું? ડી બરાબર A2 ઓછા A1. તો A2 એટલે 1.7 ઓછા A1 એટલે 0.6. તો 1.7 ઓછા 0.6 એટલે જવાબ આવી ગયો 1.1. જેને ના આવડે બાદ બાકી તો સાઈડમાં કરી દેવાનું છે. એકદમ ઇઝી. ચાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 1, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 1. 3/2, 1/2, -1/2, -3/2 ડોટ 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 ડોટ. જેનો અંત જ નહીં આવે એને અનંત સમાંતર શ્રેણી કહેવાય. કઈ કહેવાય? અનંત સમાંતર શ્રેણી. તો અહીં તમે જુઓ એ બરાબર કેટલા? એ એટલે પહેલું પદ, પ્રથમ પદ. એ બરાબર 3/2 જોઈએ એટલે જ ખબર પડી જાય. ડી શોધી કાઢીએ તો A2 ઓછા A1. A2 એટલે બીજા નંબરનું પદ આવ્યું 1/2 ઓછા A1 એટલે આ પહેલા નંબરનું 3/2. તો જુઓ આવ્યું કર્યું સમજ છેદી છે. છેદ સરખા એટલે છેદમાં 2 મૂકી દીધા. 1 ઓછા 3 એટલે ઉપર આવી ગયા 1 ઓછા 3. 1માંથી 3 જાય તો -2 અને નીચે 2 છે. આ 2 ઇઝ ગોન. તો શું રહ્યું? માઇનસ બચ્યો અને બીજું કંઈ નહીં મળે તો સબકા માલિક એકડે એક. હો શિરદી વાલે સાંઈ બાબા કી જય હો. ચાલો આગળ વધીએ ને. એ અને ડી શોધતા તો બધાને આવડી જાય. હવે જોજો મજા આવશે. હવે શું આવશે? મજા આવશે. તો જો સ્વાધ્યાય 5.1નો બીજો દાખલો કે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. પ્રથમ કેટલા? 4. અરે પ્રથમ 4 હું પ્રથમ 400 પદ શોધવા ગઈ ને તો પણ આપણને આવડી જશે. તો પણ ડરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો મેં તમને કીધું સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર કયું? તો એ. પછી બીજું પદ A પ્લસ ડી, A પ્લસ 2D, A પ્લસ 3D. એટલે પ્રથમ 4 પદો એટલે આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. એ તો આપણે આવડે જ, યાદ આવી ગયું પાછું. ચાલો નહીં તો દાખલો જ ગણીએ સીધો. તો અહીં જો રકમમાં શું આપેલું છે? A બરાબર 10 અને D બરાબર કેટલા છે? 10. તો ઓકે. તો પહેલું પદ કયું આવે? A બરાબર. તો આ A બરાબર 10 આવી ગયા. ચાલો આ એક નંબર આપી દીધો અહીંયા. બીજું કયું? તો A વત્તા D. તો A બરાબર કેટલા છે? 10 વત્તા D એટલે D બરાબર પણ 10 એટલે 10 વત્તા 10 કેટલા થયા? 20. એટલે આ બીજું પદ આવી ગયું તમારું. વાહ કેટલું હેલું છે. આવું હોય તો કેટલી મજા આવે. ત્રીજું પદ છે A વત્તા 2D. તો A એટલે આ 10 વત્તા 2 ડીની જગ્યાએ કેટલા? 10 હે ને. એટલે 10 પછી આ 2 દાન 20 એટલે 10 ને 20 કેટલા? 30. નંબર 3 આવી ગયું. A વત્તા 3D. તો આ A વત્તા 3Dની જગ્યાએ 10 એટલે 10 વત્તા કેટલા થયા? 3 દાન 30. 10 ને 30 કેટલા? અરે 40. તો નંબર કયો આવી ગયો? 4. તો આપણે પ્રથમ કેટલા પદ શોધો એમ કીધેલું? 4 જ કીધલા. આપણે 4 4 શોધી કાઢ્યા. તો હવે નીચે શું લખવાનું? તો આમ સમાંતર શ્રેણીના માગેલ 4 પદ 10, 20, 30, 40 છે. જો આવ્યા ને. આ 10, આ 20, આ 30, આ 40 છે. કર્યું કંઈ ને વ્યાપક સૂત્ર. પહેલું A વત્તા D, A વત્તા 2D ને A વત્તા 3D. અરે કેવી મજા આવી ગઈ. આવી ગઈ ને. ચાલો 2 તાળી પાડી દેવો. તો આગળ વધીએ આપણે બીજા દાખલા ઉપર. તો જુઓ A બરાબર -2 અને D બરાબર 0. તો પહેલું પદ A બરાબર -2 આવી ગયું. એક નંબર આપી દીધો. બીજું A વત્તા D. તો A બરાબર -2 વત્તા D બરાબર 0 એટલે કેટલા આવી ગયા? -2. આ બીજા નંબરનું પણ મળી ગયું. A વત્તા 2D. તો A એટલે -2 વત્તા 2 Dની જગ્યાએ 0 એટલે -2 વત્તા 2 ગુણ્યા 0 એટલે 0 એટલે એ પણ કેટલું? -2 જ. એટલે આ ત્રીજું બી મળી ગયું. A વત્તા 3D. તો A એટલે -2 વત્તા 3 Dની જગ્યાએ 0 તો -2 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0 તો -2. ચોથું પણ મળી ગયું. મળી ગયું ને. તો ઓકે એકદમ હેલું જ છે. તો આમ સમાંતર શ્રેણીના માગેલ 4 પદ કયા કયા? તો -2, -2, -2, -2 છે. છે ને હેલું? ઓ ગુડ ગુડ. ભણતા રહેજો, જોતા રહેજો, મજા આવશે. ત્રીજો દાખલો છે A બરાબર 4
અને ડી બરાબર -3. કેટલા 3? માઇનસ. તો એ બરાબર 4. આ પહેલું પદ મળી ગયું. ઓકે, તો એને 1 નંબર આપી દીધેલો છે. પછી બીજું પદ એટલે એ વત્તા ડી. તો એ એટલે 4 વત્તા ડી એટલે -3. તો જુઓ આ 4 અહીં જો વત્તા ઓછા ઓછા કેટલા થવાના? 3. હે ને? તો 4માંથી 3 જાય તો કેટલા? 1. હવે આ તો નાના છોકરા જેવું આવડી જાય જાતે જ. હો, ચાલો, એટલે બીજું બી મળી ગયું. ત્રીજું એ વત્તા 2d. તો એ એટલે 4 વત્તા 2, ડીની જગ્યાએ -3. તો 4 આ 2 તરી 6, પણ વત્તા ઓછા કેવા? ઓછા. ચિહ્ન બિલકુલ ભૂલ નહીં કરતા. વત્તા ઓછા ઓછા. તો ઓછા 6, 4માંથી 6 જાય તો કેટલા? -2. એટલે આ ત્રીજું પણ મળી ગયું. ઓકે, ચાલજો જોજો. એ વત્તા 3d. તો એ એટલે 4 વત્તા 3, ડીની જગ્યાએ -3 મૂક્યા. તો આ 4ના 4, આ 4 હતા ને, એ 4ના 4. પછી જુઓ આ વત્તા ઓછા ઓછા 3 તરી 9 એટલે 4 ઓછા 9. તો 4 ઓછા 9 એટલે -5. તો જુઓ લખી દેવાનું અહીં. આમ સમાંતર શ્રેણીના માગેલ 4 પદ 4 1 -2 -5 છે ને હેલું? હા હા બોલજો. ચલો ચોથો દાખલો. એ બરાબર -1, ડી બરાબર 1/2. તો પહેલું પદ એ આવે. વ્યાપક સૂત્ર જ મૂકતા છે આપણે. તો એ બરાબર -1 પહેલું મળી ગયું. એમ કે અહીં આપી જ દીધેલું, એમાં શોધવાનું હું. પછી બીજું પદ આવે એ + ડી. વ્યાપક સૂત્ર યાદ છે ને તે. એ કેટલા છે? તો જો એ -1 આયરો દેખાય, વત્તા ડી એટલે વત્તા ડી એટલે કેટલા? 1/2 છે ને? હા. તો હવે જુઓ 2 એકુ 2, 2 એકુ 2 પણ કેવા? -2 વત્તા કેટલા? 1 અને છેદમાં 2. આ તો સિમ્પલ વસ્તુ તમને આવડે જ છે. -2 વત્તા 1 તો ઓછા વત્તા ઓછા 2માંથી 1 જાય તો 1. 2 મોટા અને એની આગળ ચિહ્ન ઋણ એટલે -1/2. આ સિમ્પલ વસ્તુ તમને લોકોને કરતા આવડે જ છે, એટલા માટે તમને આ વસ્તુ ઇઝી લાગે છે. જેને ના આવડે તો તે લોકો શીખી લેવાનું. ચાલો, ત્યાર પછી એ વત્તા 2d. તો એ એટલે -1 વત્તા 2d, ડી એટલે 1/2. આ જો 2 ને 2 કેન્સલ થઈ ગયો. તો અહીં રહ્યા -1 વત્તા 1. તો અહીં -1 વત્તા 1. આ પણ ગયા વત્તા ઓછા ઓછા 1માંથી 1 જાય તો 0. એટલે આ ત્રીજું પણ મળી ગયું ને. ચાલો ચોથું એ વત્તા 3d. અરે 3dમાં મૂવી જોવાની જે મજા આવે તે. એ એટલે -3 વત્તા 3d. તો આ 3 અને ડી કેટલા છે? 1/2. તો -1 વત્તા આ 3 એકુ 3 અને નીચે કેટલા? 2. જો 2 એકુ 2 એટલે -2 વત્તા કેટલા છે? અહીં 3 છે એટલે 2 એકુ 2 વત્તા 3 અને છેદમાં કેટલા? 2. 3માંથી 2 જાય તો 1 અને નીચે 2 એટલે 1/2. તો આમ માંગેલ સમાંતર શ્રેણીના માગેલ 4 પદ આયરા. લખી દેવાનું એવું ખાસ, ભૂલ્યા વગર લખવાનું, ભૂલ્યા વગર. પાંચમો દાખલો છે, જરાક ધ્યાન આપજો. થોડુંક વિચિત્રમ લાગે છે. એ બરાબર -1.25 અને ડી બરાબર -0.25 છે ને? તો પહેલું પદ એ બરાબર -1.25 આવી ગયું. બીજું એટલે એ વત્તા ડી. તો એ બરાબર -1.25 એટલે આ એ વત્તા ડી એટલે -0.25. તો જુઓ આ વત્તા ઓછા શું થશે? ઓછા. તો અહીં ઓછા થયું ને, એટલે -1.25 ઓછા 0.25. તો હવે જુઓ આ ઓછા 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 વત્તા. તો 1.25 વત્તા 0.25 એટલે 1.50. પણ જો આ 1.25 મોટા ને ચિહ્ન ઋણ એટલે અહીં શું આવે? ઋણ આવે. હે ને? તે રીતના એ વત્તા 2d. તો એ એટલે -1.25 વત્તા 2 અને ડીની જગ્યાએ કેટલા આવશે? -0.25. અહીં રકમ આપેલી છે ડીની, જોઈ શકો છો, એ જ મૂકી છે. તો આ -1.25 દેખાય છે. આ -0.25 ગુણ્યા 2 એટલે આ કેટલા થના? -0.50. તો હવે તમે જોઈ શકો આ -1.25 આ વત્તા ઓછા ઓછા એટલે -1.25 ઓછા 0.50 કેટલા થાય? -1.75. સ્ટેપ થોડું ડાયરેક્ટ લખ્યું છે પણ ખોટું ના લગાડતા. હવે આ નાની નાની વસ્તુ આપણે આવડવી જ જોઈએ. ચાલજો આગળ વધીએ. એ વત્તા 3d. તો એ છે તે -1.25 વત્તા 3d છે તે કેટલા થવાના? -0.25. તો શું થશે અહીં? બોલો બોલો બોલો, કેટલા થશે? 25 તરી 75. એમાં હું વિચારવાનું? તો જો આ વત્તા ઓછા ઓછા એટલે અહીં ઓછા
0.75 ને આ તો 1.25 છે જ, તો ઓછા ઓછા પાછા શું થશે? વત્તા. તો 1.25 વત્તા 0.75 એટલે -2.00. તમે માત્ર -2 લખશો ને તો પણ તમારું સાચું કહેવાય, કેમ કે 1.25 વત્તા 0.75 કરવાના એટલે 2 જ થવાના ને. પછી ચિહ્ન મોટી સંખ્યાનું ઋણ છે તો ઋણ મૂકી દીધા. એટલે આમ સમાંતર શ્રેણીના માગેલ 4 પદ આટલા છે. જોઈ લો, બધા જ એકદમ હેલા હતા દાખલા. મેં બી શું કરું, હવે ચોપડીવાળાએ હેલા જ આપેલા તેને મેં શું કરવાનું બોલો? બાદ બાકીને સરવાળો જ કર્યો, પહેલાં ધોરણ યાદ આવી ગયું. તો આ જ રીતે વિડીયો જોતા રહેજો. આજે પહેલો દિવસ છે એટલે આજના દિવસે આપણે બધું ખાઈ નથી લેતા, પણ હવે કાલના વિડીયોથી આપણે પછી 1-1 કલાક 1.5 કલાકના વિડીયો બનાવીશું. તો ત્યારે તમારે ખૂબ જ શાંતિથી બેસી રહેવું પડશે. પાણીની બોટલ ભરવાની, બાજુ મૂકવાની, ફોન સામે મૂકી દેવાનો, નોટ ને બોલપેન ને પાટીને બધું હાથમાં રાખવાનું, જોતા જવાનું ને ગણતા જવાનું, જોતા જવાનું ને ગણતા જવાનું. ઓકે? અને આગળ જે દાખલો આપ્યો તેનો જવાબ ખાસ કમેન્ટ બોક્સની અંદર લખજો કે એ બરાબર આટલા અને ડી બરાબર આટલા. ઓકે? તો બાય. હવે આપણે કાલે મળીશું નવા વિડીયોની અંદર, અને તે વિડીયો ઘણો લાંબો હશે, ઘણા બધા દાખલાઓ હશે. બરાબર? તો આઈ હોપ તમને આ ચેપ્ટર સારું લાગ્યું હશે. ઓપનિંગ સારી કરી છે. આપણે થોડીક જ ઓવર એમાં છે. હવે કાલથી આપણે 50-50 રમીશું. આ 20-20 હતી, હવે કાલથી 50 રમીશું. તો આ કાલના વિડીયોની અંદર મળીએ.